વડોદરાના સયાજીગંજના જનમહેલ સ્થિત હોટેલમાં યુવકનો આપઘાત। સાંઈ કૃપા હોટેલના રૂમમાં ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળ્યો છે। પંખા સાથે મહિલાના દુપટ્ટાનો ગાડીઓ બનાવી ફાંસો ખાઈ લીધો। મૃતક પંચમહાલના વિજાપુર ગામના લુહાર ફળિયાનો રહેવાસી। સયાજીગંજ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે। મૃતક સોમવારે સવારે 8 વાગે હોટેલમાં આવીને રોકાયો હતો। રૂમમાંથી બહાર ન નીકળતા સ્ટાફે દરવાજો તોડી તપાસ કરી। વધુ વિગતો સાથે સંવાદદાતા અલ્પેશ જોડાઈ ગયા છે। અલ્પેશ, યુવકે આપઘાત કરી લીધો છે, શું વિગતો યુવકને લઈને મળી રહી છે? બિલકુલ જે રીતે વાત કરવામાં આવે તો સયાજીગંજ વિસ્તારની આપણી આ જે ઘટના છે કે સાઈ કૃપા હોટેલમાં આ જે યુવક છે કે તેને ગળે ફાંસો ખાઈ અને આપઘાત કર્યો છે। ખાસ કરીને વાત કરીએ તો આ જે આપઘાત છે તે મહિલાના દુપટ્ટાથી કર્યો હોવાની જે વિગતો જે હાલ સામે આવી રહી છે। એટલે આજે પોલીસ છે તેમના દ્વારા તેનું રેકોર્ડ ચેક કરવામાં આવ્યું છે। આ બેની અંદર એક મહિલા છે કે તેનું આધાર કાર્ડ પણ મળી આવ્યું છે અને તેને લઈને પોલીસ છે તે તપાસ હાથ ધરી છે। હાલ તો આત્મહત્યા પાછળનું કારણ શોધવા માટે પોલીસ છે તે વધુ તપાસ કરી રહી છે। સાથે સાથે પોલીસ તપાસ દરમિયાન સાચું કારણ બહાર આવશે કે યુવક દ્વારા કયા કારણોસર આપઘાત કરવામાં આવે છે। પરંતુ હાલ મહત્વની વાત છે કે પોલીસ તપાસ દરમિયાન ચોંકાવનારી વિગતો બહાર આવે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। કારણ કે આ જે યુવક છે તે પંચમહાલ જિલ્લાના વિજાપુર ગામનો રહેવાસી હતો અને અહીંયા ગતરોજ વહેલી સવારે ચેકઆઉટ ચેકિંગ કરી હતી અને ત્યારબાદ ચેકઆઉટ પરત ન કરતા હોસ્પિટલના સ્ટાફને શંકા ગઈ। ત્યારબાદ આખો મામલો છે તે બહાર આવ્યો। હાલ પોલીસ દ્વારા વધુ વિગતો મેળવવાની તજવીજ છે તે હાથ ધરી છે અને પરિવારો પણ અહીંયા પહોંચી અને જે યુવક છે તે લઈ અને જે પીએમ ખંડે ખસેડીને હાથ ધરી। જી અલ્પેશ, આભાર વિગત સાથે જોડાયા તે બદલ। સાંઈ કૃપા હોટેલના રૂમમાં ફાંસો ખાધેલી હાલતમાં આ મૃતદેહ મળી આવ્યો છે। તો પંખા સાથે મહિલાનો દુપટ્ટાનો ગાડીઓ બનાવી ફાંસો ખાધેલો છે। કયા કારણોસર આ આપઘાત કર્યો છે તેને લઈને હવે પોલીસે તપાસ હાથ ધરી છે। મૃતક પંચમહાલના વિજાપુર ગામનો રહેવાસી હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે। સયાજીગંજ પોલીસે હવે આ સમગ્ર ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે। મૃતક સોમવારે 8 વાગે હોટેલમાં આવીને રોકાયો હતો, પરંતુ તે બહાર ન નીકળતા સ્ટાફે દરવાજો તોડી તપાસ હાથ ધરી અને આ મૃતદેહ લટકતો મળી આવ્યો છે। તો આત્મહત્યા પાછળના કારણ શોધવા માટે હવે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે।